ગાંધીનગરના રામકથા મેદાનમાં રાતના 3 વાગે મીટિંગ બોલાવી અને એમાંય લાખો લોકો આવ્યા પાછા, બોલો, સમાજના 7,000 ગામડામાંથી. એટલે એનો અર્થ એવો થયો કે જે કોઈ દૂરથી આવ્યા હશે એને તો રાત ઉજાગરો કર્યો જ હોય તો જ આવી શકે. 4-5 કલાકનો રસ્તો હોય, ટ્રાફિક જામ હોય, વગેરે વગેરે. તો આ પણ એક બહુ મોટો સંકેત તો ચોક્કસ છે. ભલે અલ્પેશભાઈ ઠાકોરની કે ગેનીબેન ઠાકોરની કે બાકી બધા જેટલા લોકો મંચસ્થ હતા એની જે પણ લાગણી કે ભાવના હોય તે, પણ સમાજમાં એક જાગૃતિની ભૂખ ઉગડી છે એ તો નક્કી થયું. નહીતર 3 વાગે કોઈ આવે નહીં. બરાબર. એમાં આટલી કડકડતી ઠંડી છે, અત્યારે ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો યુગ છે, બધાને મોબાઈલ ઉપર બધું જોવા મળે છે, ટીવી ઉપર બધું જોવા મળે છે. તેમ છતાં આવા માહોલ છતાં અલ્પેશ ઠાકોર જેવા નેતાએ બોલાવેલી બેઠક, કારણ કે કોઈ ધર્મગુરુ બોલાવે કે એ તો હજી સમજ્યા, ગેનીબેન સાંસદ સભ્ય છે, પણ માણસોને રાજકારણી પર ભરોસો આમ ઓછો રહ્યો છે. પણ યુવાન નેતા છે અલ્પેશ ઠાકોર, અને એને બેઠક બોલાવી મહાસંમેલન, લાખો લોકો ઉમટી પડ્યા. એ કઈ જેવી તેવી વાત તો નથી.